હજી સર સંભળાય છે સર? હે? સંભળાય છે? હા, સંભળાય છે, આવે છે. અચ્છા. પ્રણાम સાહેબ. પ્રકાશ પ્રણામ પ્રણામ. હો, माझ्या कानमध्ये आवाज नाही, त्यांच्या कनेक्शन नाही ब्लूटूथ. આપને મારો અવાજ આવે છે? हाजी हाजी હે? હા હા સંભળાય છે. હા. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી ઔદારિક શરીરની ગઈકાલે આપણે વાત કરી કે ઔદારિક શરીર દ્વારા જીવનનું ઉત્થાન અને પતન થઈ શકે છે. આપણી અત્યાર સુધી માત્ર ને માત્ર ધર્મક્રિયા કરીને પતનનું કારણ બનાવ્યું છે. આપણી 5 ઇન્દ્રિયોમાં જે ગુણ અને ગુણવત્તા હોવી જોઈએ એ નથી. સડેલા ઘઉંની પણ રોટલી તો થાય જ છે, સડેલા ઘઉંના બિસ્કિટ પણ થાય છે, પણ એ રોગનું કારણ બને છે. એમ ઇન્દ્રિયોમાં વિકાર અને વાસના, અપેક્ષા અને ઉપેક્ષા, આશા અને ઈચ્છા, આ દોષો જાગે ને ત્યારે ઇન્દ્રિયો પણ અનંત ભવનું કારણ બની જાય છે. આ જીવને અનંત ભવનું કારણ બની જાય છે. એટલે ગઈકાલે આપણે વાત કરીએ કે ઇન્દ્રિયોના સુખો એની કોઈ અપેક્ષા નહીં, ઇન્દ્રિયના દુઃખો એની કોઈ ઉપેક્ષા નહીં. કાન પણ દુખવા આવે, આંખ પણ દુખવા આવે, હાથ પગ પણ દુખવા આવે, એની ઉપેક્ષા નહીં, સહન કરવાનું. આ બધા ભાવો છે ને એ બીજા જીવોની સુરક્ષા માટે છે. બીજા જીવોની સુરક્ષા કરવી હોય તો આપણે અપેક્ષા, ઈચ્છા, ઉપેક્ષા બધું છોડી દેવું પડે, બધું જ છોડી દેવું પડે. તો જ આપણે બીજા જીવોની સુરક્ષા કરી શકીએ અને આપણા પોતાના જીવની પણ સુરક્ષા કરી શકીએ. આજે ઇન્દ્રિયના ભોગ અને ઉપભોગના કારણે પોતાના જીવની સુરક્ષા તો કરતા નથી, પણ બીજા કેટલાય જીવોનો કચરખાણ કાઢી નાખીએ છીએ. રજા આવી, આપણા મનમાં એમ ભાવ નથી જાગતો કે આજે કોઈ પાંજરાપોળમાં જઈ આવું, આજે કોઈ અનાથ આશ્રમમાં જઈ આવું, આજે કોઈ વૃદ્ધાશ્રમમાં જઈ આવું, આજે કોઈ હોસ્પિટલમાં જઈ આવું. મારા આત્માના સંસ્કારો હિંસાના પરિણામમાં ન બદલાય એટલા માટે, બીજા જીવોને ફાયદો થાય એટલા માટે. હું હિંસાના પરિણામમાં જોડાઈશ તો બીજાને નુકસાન પહોંચાડીશ જ, નિયમ છે. તો મારામાં આવી સંસ્કાર વૃત્તિ જાગે ઇન્દ્રિયો દ્વારા જ. તો ઇન્દ્રિયો અમૃત પણ છે. એક એક ઇન્દ્રિયથી અનંત 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 આત્માઓ મોક્ષે ગયા છે, એવી ઇન્દ્રિયો છે. પણ જીવમાં રહેલું જે અજ્ઞાન, જીવમાં રહેલું જે મિથ્યાત્વ, હૃદયમાં રહેલો જે ક્રૂરતા ભાવ, હૃદયમાં રહેલો તિરસ્કાર, અપમાન, અનાદર ભાવ,
એના કારણે ઇન્દ્રિયો ખોટા માર્ગે ગઈ. મા બાપ ખરાબ હોય તો એનો દીકરો પણ ખરાબ જ થાય. મન જેનું ખરાબ એની ઇન્દ્રિયો પણ ખરાબ. તો મનને શુદ્ધ કરવાનું છે. તો આપણા જીવનમાં સવારમાં ઉઠ્યા એટલે સ્નાન કરવાનું, કપડા ચેન્જ કરવાના, સ્વસ્થ થવાનું, ઓફિસે જવાનું, આ બધા વિચારો સારા જ છે. પણ એની સાથે સાથે આત્માને માટે શું કરતા રહ્યા? એક નાનો બાળક માની સાથે ટ્રેનમાં પ્રવાસ કરે ને તો મા બાળકની પૂરેપૂરી તકેદારી રાખે, ખબર રાખે. એમ આપણને મનુષ્ય જીવનમાં આપણને આત્મા સાથે એક પ્રવાસ મળ્યો છે 100 વર્ષનો, અને આપણે માત્ર શરીરની તકેદારી રાખીએ છીએ, આત્માની તકેદારી રાખતા નથી. તો માતાનો એ બાળક ટ્રેનમાં ગુમ થાય કે ઉપડી જાય તો માને કેવું દુઃખ લાગે. એવી જ રીતે આપણા હાથમાંથી આત્માની સત્તા મેળવવાનો ચાન્સ આપણો જતો થશે. જ્યારે 60-70 વર્ષે મરણ આવશે ત્યારે આપણી શું સ્થિતિ થશે? તો જેવી રીતે બાળકની સુરક્ષા માં કરે છે બાળપણમાં, એ જ રીતે આપણા આત્માની હરેક પ્રક્રિયામાં સુરક્ષા કરવાની છે. પ્રક્રિયા તો આત્મા બી કરે છે, જીવ બી કરે છે, મન પણ કરે છે, શરીર પણ કરે છે. પણ લક્ષ્ય માત્ર શરીર પૂરતું છે, મન પૂરતું છે, આત્મા પૂરતું નથી. હવે લક્ષ્ય આત્માનું જગાડો કે હું બિઝનેસ કરીશ, ધન કમાઈશ, આર્તરોજ ધ્યાન નહીં થાય, પરિવારને પણ આર્તરોજ ધ્યાન નહીં થાય, પરિવારની પણ સુવિધા સચવાશે, પરમાત્માનો ધર્મ સચવાશે, દૂર ધ્યાનથી બચાશે, એટલે મારે ઓફિસે જવાનું. બોલો, આત્માના પક્ષમાં બેસી ગયા. બિઝનેસ એટલા માટે કરવાનો જે વ્યક્તિને માલ આપવું એ પણ કમાય, એનો પરિવાર પણ સુખી થાય, તો આ જગતને ચોર, ડાકુ, લૂંટારું ન મળે. આત્માના પક્ષમાં બેઠા. વિચાર કરો, હરેક પ્રવૃત્તિમાં આત્માના પક્ષમાં નથી બેસી શકાતું. એનું મૂળ કારણ મન અને હૃદય આપણું, જેને આપણે અંતઃકરણ શબ્દ વાપરીએ છીએ, આપણા હૃદય શબ્દ વાપરીએ છીએ. હવે આજે થોડું હૃદય વિશે સમજાવવાનું છે કે આપણા હૃદયમાં 2.5 આંગળનું છે. હૃદય 2.5 આંગળનું, જીભ 2.5 આંગળની. બેને સાચવવા પડે છે. જીભ ન સચવાય તો માર ખાય, જીભ સચવાય તો માલ ખાય. હૃદય સચવાય તો 100 વર્ષ જીવાય. હૃદય ન સચવાય, આવેશ, રોષ, સંકલેશથી પરેશાન થઈ અને દુર્ગતિમાં જવાય. આ બે સિદ્ધાંતો સમજવા જેવા છે. આજે આપણે ખાસ હૃદયને સાચવવાનું છે. સોનાનું એક બોક્સ હોય અને એમાં કચરો ભરે, કોઈ કાંટા ભરે, અને એ સોનાનું બોક્સ કોઈને ગિફ્ટ આપે અને પેલો ખોલે તો એમાંથી કાંટા અને કચરો નીકળે, તો સોનાનું બોક્સ પણ અપમાનનું કારણ બને છે, અપમાનનું કારણ બને છે. એવી જ રીતે આપણા જીવનમાં આપણું હૃદય એ સોનાનું બોક્સ છે. પણ એ હૃદયમાં ભર્યું છે શું? કે જે આપણા જીવો સંબંધી છે, કેટલા? 50-60 સંબંધી જીવો છે. સગા સંબંધી તરીકે 50-60 જીવો છે. સ્નેહી તરીકે કદાચ 100-200 હશે, અને ગ્રાહક તરીકે કદાચ 200-500 હશે. એ બધામાં નજીકના જે
50-60 જીવો છે, એના માટે પહેલા હૃદયમાં શું ભર્યું છે એનું વિશ્લેષણ કરવું છે. મારા દીકરા માટે શું ભર્યું છે? અઢળક મૂડી આપવું, મારા દીકરાને અઢળક મૂડી આપવું, અને એના માટે અન્યાય, અનીતિ, ખોટું, ભાઈનું પણ પચાવી પાડવું, મા બાપનું પણ પચાવી પાડવું, વિશ્વાસઘાત કરવો, અન્યાય અને અનીતિના માર્ગથી જ્યાંથી ધન મળે ત્યાંથી મેળવી લેવું, મારા દીકરાને કરોડપતિ બનાવીને હું જાઉં. આ અંતઃકરણમાં અત્યારે લગભગ જીવોને પડેલું છે. યાદ રાખજો કે 5 કિલો અનાજ સમાય એવો ડબ્બો હોય, એમાં 6 કિલો અનાજ નહીં સમાય. એવી રીતે આપણા દીકરાનું પુણ્ય 50 લાખનું જ હશે અને તમે 1 કરોડ રૂપિયા આપીને ગયા હશો ને, તો 50 લાખ પરિવાર પરેશાન કરીને લઈ લેશે, ચોર ડાકુ લૂંટી લેશે, અગ્નિ પાણી એનાથી એનો નાશ થઈ જશે. એના ભાગ્યમાં માત્ર 50 લાખ છે એટલા જ રહેશે. જીનદાસ નામના શ્રાવકના ભાગ્યમાં સોનાની થાળીઓ હતી, તો ઘરમાં વસાવી, ભાગ્ય પૂરું થયું તો પાણીમાં ખેંચાઈ ગયું. 20 સોનાની થાળી હતી, બધી પાણીમાં ખેંચાઈ ગઈ, પાણીનું પુરાવ્યું. તો મનથી વિચાર કરો, અંતઃકરણમાં એક દીકરા માટે કેટલું પાપ બાંધ્યું, અને દીકરાને ખબર જ નથી. દીકરાને ખુદને ખબર નથી કે મારા બાપા અન્યાય અનીતિથી કાલસવરી કસાઈ અઢળક કમાયો, એના દીકરા સુલસને અઢળક સંપત્તિ આપી, પણ બાપાની સંપત્તિ અન્યાય અનીતિ માર્ગની હતી. સુલસે દીક્ષા લઈ લીધી, છોડી દીધું. આવું પાપી ધન મારે ન જોઈએ. આપણા અંતઃકરણમાં પ્રતિક્રમણ કરવાનો ભાવ છે, પણ પાપી ધન દીકરાને નહીં આપવું એવો ભાવ ખરો? પાપી ધન દીકરાને નહીં આપવું, અન્યાય અનીતિનું ધન દીકરાને નહીં આપવું, દીકરાને દુઃખી કરી દેશે. પાપ આપણને દુઃખી કરે તો પાપી ધન પણ દીકરાને દુઃખી કરશે. કોઈ જીવને અસાતા ઉત્પન્ન કરવી એ તો આપણે જીવ ઇન્સાનના જ પરિણામ છે, પછી પોતાનો દીકરો હોય કે પરનો દીકરો હોય. તો અંતઃકરણમાં સૌથી પહેલી સ્વાર્થ વૃત્તિ દીકરાની, પત્નીની. સારી પત્ની હોય એની અનુકૂળતા માટે ધંધો બિઝનેસ સારો કરે, ન્યાય નીતિનો કરે, અન્યાય નીતિનો પણ કરે. આભૂષણો સ્ત્રીને વધારે પ્રિય હોય, માગે આભૂષણ આપવું અને એના માટે રાત દિવસ દોડધામ કરવી. વિચાર કરજો. અને કદાચ રાત દિવસ દોડધામ કર્યા પછી પત્નીને આભૂષણથી યુક્ત બનાવી દેશો, એક પણ આભૂષણ તમને કહેશે ખરા કે તમે દેવલોકમાં જાશો, તમે મોક્ષમાં જાશો, તમે ધર્મ પામશો, તમે સુખી થશો? કોઈ આભૂષણ બોલશે? મોહ અને અજ્ઞાન અંતઃકરણમાં ભોગની વૃત્તિ બેઠેલી છે, અને એ ભોગની વૃત્તિના કારણે બીજા નંબરમાં પત્નીના માટે પણ અન્યાય અનીતિ કરે. ભૂતકાળમાં માતા રસોઈ બનાવીને આપે અને પત્ની પંખો નાખે, અને એ રીતે પતિ જમવા બેસે. માતા દીકરાને કહે છે કે દુકાને જઈને અન્યાય અનીતિ કરતો નહીં, મા બાપને કલંક લાગે હું કામ કરતો નહીં.
અને સ્ત્રી પત્ની પંખો નાખે એ એમ કહેતી કે મારા રાગમાં ફસાઈને કોઈનું ચીટિંગ ન કરતા, મને ઓછા આભૂષણ ચાલશે, મને સામાન્ય વસ્ત્રો ચાલશે, પણ મને તમારી અન્યાય અનીતિ નહીં ચાલે. આવું દરરોજ જમવા ટાઈમે માં અને પત્ની કહેતા હતા. એટલે તો માતૃદેવો ભવ અને ધર્મ પત્ની આ બે શબ્દો આપણા ઘરમાં વિદ્યમાન હતા. પણ આપણું અંતઃકરણ સ્વાર્થી થયું, ભોગ તરફ દોડ્યું અને એમાં પણ અન્યાય નીતિ થઈ. પર સ્ત્રી સાથે પ્રેમ થયો તો સ્વસ્ત્રીનો વિશ્વાસઘાત કર્યો, ખૂન કરી નાખ્યું, પોતાના નામની સંપત્તિ એના નામે કરી નાખી, પોતાની પત્નીને બાળકોને રખડતા કરી દીધા. આવું અંતઃકરણમાં પડેલું છે. પછખાડ નથી કર્યા ને એટલે આ બધા દોષ પડેલા છે. આ જે દોષ અત્યારે ગણાવું બધાના પછખાણ કરવાના છે, બધાના પછખાણ કરવાના. દીકરા માટે પાપ નથી કરવું, પત્ની માટે પાપ નથી કરવું, બીજી પત્ની નથી કરવી, પોતાની પત્નીને વિશ્વાસઘાત નથી કરવો, પોતાના પરિવારનો વિશ્વાસઘાત નથી કરવો. માંસકમણ કરતા પણ મોટા ફળો છે. આના પછખાણ છે ને એ માંસકમણ કરતા પણ મોટા લાભો છે. આપણા અંતઃકરણમાં આવા દોષ પડેલા હોય અને પછી સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પૂજા કરો, શું ફળ મળે? સોનાની ડબ્બીમાં કાંટા ને કાંકરા ભરેલા જ હોય તો એ તમને માન સન્માન આપે. સોનાની ડબ્બી આપ્યા પછી એ પણ આપે. ત્રીજા નંબરમાં આપણા અંતઃકરણમાં માતા પિતા પ્રત્યેનો સદભાવ, સન્માન ભાવ, ચિંતન ભાવ એ ખલાસ થઈ ગયો છે. હૃદયમાં માત્ર પૈસા, પત્ની ને પરિવાર. જે હૃદયનો જન્મ માતાએ આપ્યો, જે હૃદયમાં સારા સંસ્કારો નાખવા માટે માતાએ મહેનત કરી, એ જ હૃદયમાંથી માને કાઢી મૂકવી એટલે એ હૃદયમાં ભગવાન આવીને વસે ખરા? પ્રભુનો ધર્મ આવીને વસે ખરો? ન વસે. વિચાર કરજો. તો આવા હૃદયમાં માતા પિતાનો દુર્ભાવ, અપમાન, અનાદર, તિરસ્કાર, એક રૂમમાં બેસાડી દેવા, સમય ના આપવો, વ્યવહારના સંબંધોમાં લેવડ દેવડમાં કઈ પૂછવું નહીં, પોતાની સ્વતંત્રતાથી કરવું, આ દુર્ભાવ અંતઃકરણમાં આપણને ધર્મવાસી થવા દેતો નથી. ધર્મવાસી થવા દેતો. એના પછીનું એક સ્ટેપ સામાજિક પરિસ્થિતિ. ઘણા લોકો એમ કે છે કે સમાજમાં ઘણા દૂષણો આવી ગયા, ઘણા દૂષણો આવી ગયા. ભૂતકાળનો સમાજ અને અત્યારનો સમાજ તો આકાશ પાતાળનો ડિફરન્સ છે. સમાજમાં દૂષણો આવી જ ગયા. તો બે કામ થાય. રસ્તામાં કાંટો પડ્યો હોય તો કાંટો દૂર કરીને ચાલવું પડે, કાં તો કાંટાથી દૂર ચાલીને આપણે આગળ જવું જોઈએ. આ બે પ્રયત્નો છે. એવી રીતે જયારે સમાજ દૂષિત થઈ જાય છે ત્યારે રહેવું તો સમાજ પર સાથે જ પણ રહેશે, પણ મનમાં દુર્ભાવ નહીં. દૂષણો દૂર કરવાનો પ્રયત્ન કરો, કાં તો સમાજથી દૂર રહો, પણ દ્વેષભાવ નહીં. બરાબર છે? ભલે અંબાણી હોય કે અદાણી હોય,
ભલે ન્યાય નીતિથી ધન કમાયો કે અન્યાય નીતિથી ધન કમાયો, તમારા મનમાં એક વિચાર આવી જાય છે, હું પણ આવો ધંધાનો વિકાસ કરું. ત્યારે એમ બોલ્યા ખરા, ન્યાય નીતિમત્તાથી ધંધાનો વિકાસ કરું. 7 પેઢી સુધી દરિદ્રપણું ના આવે, દરિદ્રપણું ના આવે. આ હૃદયની એક તાકાત છે કે તમારા હૃદયમાં ન્યાયની નીતિમત્તા વસે અને એ પ્રમાણે પારિવારિક, સામાજિક, આર્થિક, ધાર્મિક નિયમોનું બંધન રાખો તો તમારી 7 પેઢી સુધી ન પરિવાર લૂલો લંગડો જન્મે, ન પરિવાર બુદ્ધિહીન જન્મે, ન પરિવાર દુઃખી જન્મે. 7 પેઢી સુધી ધનની વ્યવસ્થા એવી હોય કે 700 પરિવારોને સાચવી શકે. વિચાર કરો, એક માણસની ન્યાય નીતિમત્તા કેટલું કામ કરે છે. પહેલા એમ કહેવાતું, આંબો દાદા વાવે અને કેરીઓ પોતરા ખાય, પૌત્રો ખાય. એ જ સ્થિતિ આપણા અંતઃકરણને શુદ્ધ બનાવીએ તો 7 પેઢી સુધી ધર્મ અને ધન બેનો વાસ રહે. આજે આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી કસ્તુરભાઈ લાલભાઈ, એમના આગળના શ્રેષ્ઠીઓ પોતાનું જીવન સારી રીતે જીવ્યા છે તો પાછળ કંઈક મૂકીને પણ ગયા છે. આજે આપણા જીવનમાં પરિવારને પરમાત્મા બનાવવો એ ભાવ નથી, એ અંતઃકરણનો મોટો દોષ છે. પરિવારને પરિગ્રહયુક્ત બનાવવો એ મોટો દોષ છે. પરમાત્મા ન બનાવવો અને પરિગ્રહયુક્ત બનાવવો આ મોટામાં મોટો અંતઃકરણનો દોષ છે. જ્યાં ધનની લાલસા આવે ત્યાં પ્રતિકાર, તિરસ્કાર, અપમાન, અનાદર, અન્યાય, અનીતિ બધા દોષો આવે. હવે આવા અંતઃકરણમાં પ્રભુ બિરાજમાન થાય, વિતરાગ પરમાત્મા બિરાજમાન થાય. જવા દો એ વાત, તો જવા દો. આપણે તો અત્યારે જીવ વિચારની વાત કરીએ છીએ કે જીવ વિચાર એટલે જીવને રક્ષા, જીવની સુરક્ષા, જીવને સંસ્કાર આપવા, જીવને દુઃખમાંથી બચાવવા, જીવને જન્મ મરણમાંથી બચાવવા. આવા વિચારો, આવા સ્વાર્થી અંતઃકરણમાંથી બહાર આવે ખરા? આવે? શ્રેણિક મહારાજાની પત્ની ચેલના રાણી મહાસતી પોતાના પતિ સાથે ગાર્ડનમાં ગઈ છે. પોષ મહિનાની કડકડતી ઠંડી પડી રહી છે. એક મુનિ મહાત્મા અલ્પ વસ્ત્રોમાં કૌશિક ધ્યાને ઉભા છે, વંદન કરે છે. ચેલના રાણીના મનમાં વિચાર આવે છે, આવી ઠંડીમાં આ મહાત્મા ખુલ્લા આકાશમાં ઉભા છે, એમને કેવી ઠંડી લાગતી હશે રાત્રે. એ વિચાર આવ્યો. આ હૃદય જુઓ, હૃદય જુઓ. આપણે તો ઉલટું વિચારીએ કે મહાત્માઓને શિયાળામાં લિમિટેડ ઓઢવાનું, ઠંડી સહન કરવાની, ગરમી સહન કરવાની, આવું સાધુપણું કેમ પડાય? આપણું અંતઃકરણ ન તો ગુરુનો વાસ કરે, ન તો દેવનો વાસ કરે. ચેલના રાણી મનમાં ચિંતિત થઈ ગઈ. ઘરે આવી છે, રાજમહેલમાં સૂતી છે, રજાઈ ઓઢેલી છે, પોતાનો હાથ થોડો બહાર રહી ગયો છે, ઠંડીના કારણે ઠૂંઠવાયો અને દિવસે ચિંતવેલું એ મુનિનું શું? આવી ઠંડી સહન કરશે? એ રાત્રે બોલાઈ ગયું કે એમનું શું?
શ્રેણિક મહારાજા સાંભળી જાય છે, શંકા થાય છે. બીજા દિવસે ભગવાન પાસે જાય છે. ભગવાનને જઈને પૂછે છે કે ચેલણા રાણી સતી મહાસતી? ભગવાને કહ્યું કે હા, મહાસતી. અરે રાત્રે આ બોલી છે કે મને ખબર છે કે તમે કાલે મહાત્માને વંદન કરવા ગયા અને સાધુને અલ્પ વસ્ત્ર દેખી ઠંડીમાં એમનું શું થતું હશે એ ચિંતન એને આખી રાત કરી, અને પોતાનો હાથ તૂટવાયો ને ત્યારે મનમાંથી શબ્દ નીકળી ગયો કે એમનું શું થતું હશે. અને શ્રેણિક મહારાજા પ્રભુ પાસેથી દોડતા આવીને ચેલના રાણીને ભેટી પડ્યા. ધન્ય છે મહાસતી, તો મુનિ મહાત્મા માટે પણ આટલું સારું વિચારી શકે છે, આવું તારું અંતઃકરણ. બોલો, આપણા અંતઃકરણમાં આવો કોઈ ભાવ ખરો? અત્યારે એ જ પોષ મહિનો આવે છે, એ જ ઠંડી ચાલે છે, એ જ તમારી ફોર વ્હીલ રોડ ઉપરથી પસાર થતી હોય ને સાધુ સાધ્વીના વિહાર દેખાતા હોય, બરાબર છે, ત્યારે તમારા મનમાં ફોર વ્હીલમાં બેઠા બેઠા એમનું શું થતું હશે? બરાબર છે. અમેરિકાના એક ભાઈ પરમ દિવસે ફોન આવ્યો, ઇન્ડિયામાં અવારનવાર આવે છે. આઈના ભોજન પાણી જોઈને એમના મનમાં થોડો સંતાપ થાય છે કે લેટેસ્ટ ફાસ્ટ ફૂડ ભોજન આઈના શ્રાવકો કરતા થઈ ગયા છે, તો સાધુ સાધ્વીના પાત્રમાં શું મળશે? વિચાર કરો. અંતઃકરણ, આ વર્તમાન કાળનો દાખલો પરમ દિવસનો જ. એ ભાઈ અમેરિકામાં બેઠા બેઠા બપોરનું ભોજન લે એની પહેલા બે હાથ જોડી નવકાર ગણે અને ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન, કર્મભૂમિમાં જ્યાં સાધુ સાધુ વિચરે છે એને ગોચરી પાણીનો અંતરાય ન થાય, અને જુએ એવા જ એમને ગોચરી પાણી મળે. એ નવકાર ગણી, એ સારો વિચાર કરી અને બપોરનું ભોજન લે. બપોરનું ભોજન લે પુણ્યશાળી. આપણા અંતઃકરણમાં શું? આપણા અંતઃકરણમાં શું? મારા ઋષભદેવ ભગવાન અષ્ટાપદ ઉપર મોક્ષે ગયા છે, એમની સ્મૃતિ કાયમ માટે રહે, તો ભરત મહારાજાએ સુવર્ણના મંદિર અને રત્નની 24 પ્રતિમા સપ્રમાણ દેહની બનાવીને પરમાત્માની ભક્તિ કરી. આપણા અંતઃકરણમાં શું? આપણા પૂર્વજો ઘણા આ સંસારમાંથી ચાલ્યા ગયા છે, આપણા માટે શું? આપણા માટે ભરત મહારાજાની જેમ પૂર્વજો માટે મંદિર બનાવવું, ચેલણાની જેમ સાધુના દુઃખનું ચિંતન કરવું, આપણામાં હૃદયમાં ખરું? પછી ધર્મનો વાસ થાય કેવી રીતે? ધર્મ ફળ આપી કેવી રીતે? જ્યાં હૃદયમાં કાંટા અને કાંકરા જ ભર્યા છે. મનુષ્ય દેહો 10 દ્રષ્ટાંતે દુર્લભ છે જ. મનુષ્ય દેહ સામાયિક પ્રતિક્રમણ સર્વવીરતી પછાડના કારણે મહાન છે જ, સોનાની પેટી છે જ, પણ આવા દોષોથી આપણું ભરપૂર જીવન, પારિવારિક સંબંધો, સામાજિક સંબંધો કેવા? મધ્યપ્રદેશમાં ભૂતકાળમાં એક નગરી હતી જેનું નામ માંડવગઢ કહેવાતું.
આજે પણ માંડવગઢ છે. એ માંડવગઢની અંદર 1,00,000 શ્રાવકો રહેતા હતા, બધા જ કરોડપતિ. વિચાર જોકડમ લખપતિ, વર્ષો પહેલાની વાત છે. લખપતિ એમાં કરોડપતિ એ કદાચ હોઈ શકે. એ માંડવગઢમાં 1,00,000 શ્રાવકો ભેગા થઈને આપણે શું સુકૃત કરવું ધર્મ માટે, એનો નિર્ણય કરવો. અંતઃકરણ શું વિચારે? અંતઃકરણ શું વિચારે? આપણે ધર્મ માટે શું સુકૃત કરવો? કોઈએ કહ્યું દેરાસર બંધાવવું, કોઈએ કહ્યું ઉપાશ્રય બનાવવા, કોઈએ કહ્યું સાધુ સાધ્વીની ભક્તિ કરવી, કોઈએ કહ્યું જ્ઞાન ભંડાર ખોલવા, કોઈએ કહ્યું ધર્મશાળાઓ બનાવવી, કોઈએ કહ્યું ભૂખ્યાને અનાજ આપવું. બધું સારા જ કામ છે. પણ એક ભાઈએ સરસ પ્રપોઝલ મૂકી કે જૈન શાસનમાં સાધર્મિક ભક્તિનું જ બહુ મહત્વ છે. તો આપણે 1,00,000 શ્રાવક, નવો શ્રાવક માંડવગઢમાં વસવા આવે તો એને આપણે બધાએ 1 રૂપિયો અને 1 ઈંટ પથ્થરની મકાન બનાવવા માટે 1 ઈંટ આપે, એટલે એને 1,00,000 ઈંટ મળી જાય અને 1,00,000 રૂપિયા મળી જાય. માંડવગઢમાં આવતાની સાથે જ એ આપણી લાઈનમાં બેસી જાય, લખપતિ શ્રાવક બની જાય અને એક શ્રાવકનું ઘર આમ વસતું જાય. તો જૈન શાસનની પ્રભાવના કેટલી થશે, પરંપરા કેવી ચાલશે. અને એ માંડવગઢમાં એ નિયમ સ્થાપાઈ ગયો. વર્ષો સુધી આ નિયમ ચાલ્યો. 1,00,000 ઘરને બદલે કદાચ 1.5 લાખ ઘર થઈ ગયા. આવે એવો લખપતિ. આપણા અંતઃકરણમાં કયો ભાવ? આપણા અંતઃકરણમાં કયો ભાવ? આવો કોઈ વિચાર આપણને આવે? એ સામાજિક, વ્યવહારિક, ધાર્મિક ઉત્થાનો આ અંતઃકરણમાં પ્રવેશવાના છે. ભરત મહારાજાની જેમ અષ્ટાપદ બનાવવું છે, માંડવગઢની જેમ સાધર્મિક ભક્તિ કરવી છે. આઠ પત્નીઓ વિનંતી કરી રહી છે એવા જંબુસ્વામીની જેમ ઉછળતા હૃદય સંયમ જીવન સ્વીકારવું છે. એવા અંતઃકરણમાં કોઈ ભાવ ખરા આપણા જીવનમાં? ખરા? પ્રભુ ક્યાંથી વસે? પ્રભુ ક્યાંથી વસે? જે કોઈ સત્કાર્ય કરો તો કે હીરાભાઈએ આ સત્કાર્ય કર્યું, આ ફલાણા ભાઈએ સત્કાર્ય કર્યું, આ ફલાણા બેને સત્કાર્ય કર્યો. ગૌતમ સ્વામી મહારાજાએ 50,000 જીવોને દીક્ષા આપી અને 50,000 દીવો કેવળ જ્ઞાન પામ્યા. ગૌતમ સ્વામી કે મહાવીરે કર્યું. કોણે કર્યું? મહાવીરે કર્યું. કયું અંતઃકરણ? મેં નહીં, હું તો કેવળી છું જ નહીં, તો આપું કેવી રીતે કેવળ જ્ઞાન? મારામાં બેઠેલા મહાવીરે બધાને કેવળ જ્ઞાન આપ્યું છે, એટલે આ બધા મહાવીરના શિષ્ય છે. કયું અંતઃકરણ? વિચાર કરો. આટલી ગુણવત્તા આપણામાં ક્યારે આવશે કે મારું જે દાન છે, મારું જે ધર્મ છે, મા બાપની કૃપાથી, દેવગુરુની કૃપાથી થયો છે, અને હું જે કંઈ કરું એ નથી, એ દેવગુરુ છે, એ માતા પિતાના આશીર્વાદ છે.
આવું આપણું અંતઃકરણ ખરું? કરો, વિચાર કરજો. હજી અંતઃકરણને આપણે આગળ વધારવું છે. આ તો ઊંચા વિચારો આપણે આયા. કેટલા ઊંચા વિચાર કરી શકીએ? સવી જીવ કરુણ શાસન રસી, વૈરમ મજ્જમ ન કેણય, મિટ્ટી મેં સૌ ભ્રિયેશો, શિવમસ્તુ સર્વ જગત, સર્વ મંગલ માંગલ્યમ, પ્રધાનમ સર્વ ધર્મણમ, જૈનમ જયતિ શાસનમ. આ બધા ઊંચા વિચારો તો આપણા ઘણા સારા છે, બરાબર છે. પોઝિટિવ થિંકિંગ, એનાથી હૃદય શુદ્ધ છે. પણ હૃદયના એક ભાગમાં નેગેટિવ થિંકિંગ પડ્યું છે. નેગેટિવ થિંકિંગ પડ્યું છે. એ થિંકિંગ એટલે જગતના સર્વ જીવોમાં દોષ જોવાની વૃત્તિ, નિંદા કરવાની વૃત્તિ, ખુલ્લા પાડવાની વૃત્તિ, અને એના કારણે સમાજ અને ધર્મને નુકસાન પહોંચાડે એવી વૃત્તિ, એ આપણા અઢી આંગળના હૃદયમાં એક ખૂણે આવો એક દોષ બેઠેલો છે. રાક્ષસી દોષ છે. આટલો મોટો ધર્મચિંતન તમે કરી શકે, અષ્ટાપદ ઉપર પણ મંદિર બનાવું, પણ બાજુમાં આ દોષ બેઠેલો છે. આપણા અંતઃકરણમાંથી આ દોષને પણ કાઢવો છે. દોષ દેખાય જ નહીં, ગુણ જ દેખાય. ચામડી ઉતરતી હતી ત્યારે કંદક મુનિને રાજાના સેવકોમાં ગુણ દેખાતો હતો કે આ ચામડી નથી ઉતારતા, મારા કર્મો ઉતારે છે, મને શુદ્ધ બનાવે છે. આ મારું મસ્તક નથી સળગાવતા, આ મારા કર્મો સળગાવે છે, અને આજના જ મને મોક્ષે પહોંચવાનો નેમિનાથ ભગવાન ચાન્સ આપ્યો છે. ભલે માથા ઉપર અગ્નિની પાળ બાંધી. આ અંતઃકરણમાં ઉપસર્ગ ટાઈમે ઉપકારી લાગે, ઉપસર્ગ કરનારો આવું અંતઃકરણ આપણું ખરું. પાર્શ્વનાથને કમઠ ઉપસર્ગ કરતો હતો, ઉપકારી લાગ્યો. અગ્નિશર્મા ગુણસેનને 9 ભવ સુધી પરેશાન કર્યા, ઉપકારી લાગ્યો. આવું અંતઃકરણ આપણું ખરું. જે વિચાર ભણીએ છીએ, આપણા બધા જ અંગો પાંગોમાં સૌથી વધારે મૂલ્ય હૃદયનું કયું છે? આ હૃદયની અંદર એવી ભાવનાઓ હોય, તો દોષ જોવાની વૃત્તિ ખતમ કરવાની છે, ગુણ જોવાની વૃત્તિ કેળવવાની છે, અને એ જ નિમિત્તથી ગુણ વૃદ્ધિ પણ કરવાની છે. ધન વૃદ્ધિ ઘણી કરી, પરિવાર વૃદ્ધિ પણ ઘણી કરી, સત્તા અને પ્રતિષ્ઠાની વૃદ્ધિ પણ ઘણી કરી, પણ હવે ધર્મ વૃદ્ધિ કરવી છે. દાનશીલતા ભાવ, મૈત્રી પ્રમોદ કારુણ્ય મધ્યસ્થ ભાવ, ક્ષમા નમ્રતા સર્વતા ઉદારતા, બરાબર, સહનશીલતા સમતા સમાધિ સંતોષ સત્વ, આ બધા ગુણોનો વિકાસ કરવા માટે હૃદય છે. પણ હૃદયને આ કામ કરવું નથી. આપણા હૃદયને કે આટલા વિશાળ ગુણો સ્વપરનું હિત કરે, એ ગુણોની ગુણવત્તા જગતનું પણ હિત કરે, કુદરતને પણ પોતાની બનાવી શકે એવી ગુણવત્તા આપણામાં પડેલી છે. કોઈ દિવસ આ ગુણવત્તા આપણા હૃદયમાંથી ધર્મવાસિત હૃદય થાય, દોષો જોવાની વૃત્તિ ખતમ થાય,
ગુણ જોવાની વૃત્તિ જાગે અને આપણું હૃદય ગુણ ભંડાર બને એવી વૃત્તિ જાગી નહીં. આવી વૃત્તિ જગાડવા માટે તો આપણે પુરુષાર્થ કરવો પડશે, દોષોને દફનાવવા પડશે. પેલી રત્નાકર 25 એની અંદર 25 ગાથા, એક એક ગાથાની અંદર પશ્ચાતાપના આંસુ અને એ પશ્ચાતાપ વડે રત્નાકર સુરી મહારાજ સાહેબ બધા પાપો ધોઈ નાખે એવા આપણા હૃદયમાં પશ્ચાતાપની ભાવનાઓ ખરી કે કોઈ પાપ થઈ ગયું, પશ્ચાતાપ કેટલો થાય, કેટલો પશ્ચાતાપ થાય, વિચાર કરો. આવી પશ્ચાતાપની ભાવના મૃગાવતી અને ચંદનબાલાને કેવળ જ્ઞાન આપ્યું. આવી પશ્ચાતાપની ભાવના અયમુત્તાને કેવળ જ્ઞાન આપ્યું. આવી પશ્ચાતાપની ભાવના ચંડરુદ્ર આચાર્યને કેવળ જ્ઞાન આપ્યું. આવી પશ્ચાતાપની ભાવના જૈન શાસનને અમર બનાવી દીધું. શું આપણા હૃદયમાં આવી પશ્ચાતાપની પાવન ગંગા ખરી કે પાપના પહાડોના પહાડો પડેલા છે? કોઈ વાંધો નહીં, ભલે પહાડોના પહાડો પડ્યા, પણ આવો પશ્ચાતાપ કરી રત્નાકર સુરીની જેમ, અયમુત્તા મુનિની જેમ કેવળ જ્ઞાન સુધી પહોંચી જવાય એવું અંતઃકરણ આપણી પાસે છે. પ્રભુએ આપણા શરીરમાં કેવી મૂલ્યવાન ચીજ આપી છે, કેવળ જ્ઞાન સુધી પહોંચી જવાય, કેવળ જ્ઞાન સુધી પહોંચી જવાય. આવા અંતઃકરણને આપણે વિષયોથી, કસાયોથી, સ્વાર્થ વૃત્તિથી કેટલું કલુષિત કર્યું છે, કેટલું કલુષિત કર્યું છે. હવે સ્વાર્થ વૃત્તિ, મોહ વૃત્તિ, અજ્ઞાન વૃત્તિ, કસાય અને સંકલેશ વૃત્તિ, આ બધાને કાઢો. ગુણ જોવાની વૃત્તિ, ગુણ વૃદ્ધિ કરવાની વૃત્તિ, ગુણવત્તાની વૃત્તિ, નિંદા કુચલીને છોડીને પ્રશંસા અને પરોપકાર, આ બેની વૃત્તિ આપણા હૃદયમાં છે. ભડભડતી આગમાં પ્રભુ મહાવીરને સળગાવ્યા ગોશાળાએ, અને તે છતાં પ્રભુ ગોશાળો મોક્ષમાં જવાનો છે એવી ગુણવત્તા બતાવે, દુશ્મનની પણ ગુણવત્તા બતાવે એવી પ્રશંસા વૃત્તિ ખરી આપણી પાસે? પ્રશંસા જરૂર કરીએ છીએ આપણે, 6% પ્રશંસા કરીએ છીએ, સારાની પ્રશંસા કરીએ છીએ અને કરવી પણ જોઈએ. પણ દુઃખ આપનાર, કષ્ટ આપનાર, સંકલેશ આપનાર, પરેશાન કરનાર, દુઃખમાં મૂકનાર એની પ્રશંસા કરવી એ પરમાત્માની ભક્તિ કરતા પણ, અષ્ટાપદ કે શત્રુંજયની યાત્રા કરતા પણ મહાન છે, એના કરતા પણ મહાન છે. ઘણા લોકો કે અષ્ટાપદ અમારાથી જવાતું નથી, અષ્ટાપદ દેખાતું નથી. અષ્ટાપદ છે કે નહીં એનો પણ કદાચ સંશય છે, વાંધો નહીં. અષ્ટાપદ એ જ છે
કે તમને ક્લેશ સંક્લેશ આપનાર, તમને દુઃખ આપનાર, દુઃખમાં મૂકનાર, એની પ્રશંસા કરો ને, એ અષ્ટાપદ તીર્થની યાત્રા કરતા પણ વિશેષ યાત્રા છે. પછી અષ્ટાપદની રાહ કેમ જોવી? કેમ જોવી અષ્ટાપદની રાહ? પણ આપણા અંતઃકરણમાં, અઢી આંગળના હૃદયમાં આ ભાવ નથી. આ ભાવ નથી. આ ભાવ લાવવો પડશે આપણે. પરોપકાર વૃત્તિ, કેવા ભાવો? વિચાર કરો. 2 વર્ષ પહેલા મુંબઈમાં એક ભાઈએ પોતાના હિતકારી, ધર્મમાં સહકારી એવા કલ્યાણ મિત્રો એ બધાને બોલાવ્યા અને પોતે એક તીર્થની સ્થાપના કરી છે. ક્યાંય પોતાનું નામ નહીં, ક્યાંય પોતાનું નામ નહીં. તીર્થની સ્થાપના કરી છે, ક્યાંય પોતાનું નામ નહીં. અને તમને કહું, એ કલ્યાણ મિત્રોને બોલાવીને એ તીર્થ સ્થાપનામાં કલ્યાણ મિત્રોના નામ લખ્યા. આ તીર્થના સહાયક આ મારા કલ્યાણ મિત્રો છે. બોલો, તીર્થના સહાયક. સંપૂર્ણ તીર્થ પોતાના સ્વદ્રવ્યથી બનાવ્યું છે અને તીર્થના સહાયક કલ્યાણ મિત્રો છે. આવી ગુણ જોવાની વૃત્તિ આપણામાં ખરી? બોલો, ખરી? મુંબઈમાં જ છે, હીરા બજારના વેપારી જ છે. તમને કહું, બરાબર છે. હું પણ ગયો હતો એ જગ્યા ઉપર અને મારું પણ ખુદનું નામ લખી દીધું. મને બી ખબર નથી. હું એમને ત્યાં ભણાવવા જ જતો હતો. ત્યારે આપણને વિચાર આવે કે આવી પરગુણ દ્રષ્ટિ એને મેરુ પર્વત તુલ્ય ગુણવૃત્તિ માનીને એનું સ્મરણ થાય, એના પરોપકારનો કંઈક બદલો વળે. આવી વૃત્તિ આપણી ખરી? ખરી આપણી આવી વૃત્તિ? બોલો પુણ્યશાળી. વિદ્યમાન છે આ માણસ. અત્યારે હીરા બજારમાં આવે છે. વિચાર કરો, આવી ગુણવૃત્તિ. એક ભાઈ ધનતેરસના દિવસે પોતાના નોકરો એમના નામે માલ પોતાનું અને એક એક પડીકું ધનતેરસના દિવસે એ પોતાના ઓફિસમાં કામ કરતાના નામે ચડાવી દે. એક એક પડીકું. અને એ પડીકામાં જ્યારે વેચાણ થાય, 25-30% જ્યારે નફો થાય એવું વેચાણ થાય, તો 1 કરોડનું પડીકું હોય, 50 લાખનું પડીકું હોય, 40 લાખનું પડીકું હોય, ને એમાં 2 લાખ મળ્યા, 5 લાખ મળ્યા, 10 લાખ મળ્યા. એ એના માલ પોતાનું, પડીકું પોતાનું, વેચવાનું પોતાને, અને એમાં નફો થાય એ માણસનો. આ હીરા બજારની જ વાત કરું છું. આવી વૃત્તિ આપણા અંતઃકરણમાં ક્યારે? જો સંસારમાં રહીને સંસારને સુંદર બનાવવાની વૃત્તિ નથી, તો મોક્ષમાં જઈને મોક્ષને સુંદર કેવી રીતે બનાવશું? મોક્ષને કેવી રીતે સુંદર બનાવશું? અને મોક્ષમાં જશું કેવી રીતે? હજી તો સંસારની સુંદર વૃત્તિઓની વાત ચાલે છે. મોક્ષની વાત તો અત્યારે છે જ નહીં.
આપણે સંસારને સારો બનાવશું તો સંસાર આપણને સિદ્ધ બનાવશે. અનંત આત્માઓ સંસારમાંથી જ મોક્ષે ગયા છે. તો આવી પરહિત વૃત્તિ, પરોપકાર વૃત્તિ તો ખરી, પણ પરહિત વૃત્તિ આપણામાં કેટલી કેટલી? આ મુંબઈ છે પુણ્યશાળી. આજથી 70 વર્ષ પહેલાની વાત કરું કે એક શ્રેષ્ઠી અઢળક કમાયા. એમનામાં એક વૃત્તિ જીવદયાની, કે કોઈ જીવ પોતાના કટોકટીના કારણે દરિયામાં આપઘાત કરીને મૃત્યુ ન પામે એના માટે એક સંયોજન કરેલું. શનિવાર અને રવિવાર સાંજના 5-6 વાગે જુહુ દરિયા ચોપાટી આવી જવાનું, રાત્રે 9 વાગ્યા સુધી બેસવાનું. પોતાના 5-7-10 માણસોને લઈને આવે. શ્રેષ્ઠી અને એ ટાઈમે કોઈને દેવું થઈ ગયું હોય, કોઈને ધંધામાં નુકસાન ગયું હોય, કોઈને માનસિક આપત્તિ આવી હોય, કોઈને રોગાદી કારણે ઘર ખાલું થઈ ગયું હોય અને મરવાની વૃત્તિ થાય, એવા જીવો એ ટાઈમે દરિયામાં પડીને મૃત્યુ પામતા હતા. 60-70 વર્ષ પહેલાની વાત છે. તો આવા માણસો દરિયામાં પડે કે દરિયામાં પડવાની તૈયારી કરે ત્યારે શેઠના જે 8-10 માણસો આ છેડેથી આ છેડે ફરતા જ હોય અને એવાને પકડીને લાવે શેઠ પાસે અને શેઠને બધી વાત કરે, ભાઈ તારે મરવું છે કેમ? કે આટલા માટે, દેવું થઈ ગયું છે, આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ છે, ચિંતા ન કર. હુંડી લખી આપતા કે લે આ હુંડી, પૈસા લઈ લેજે. મનથી વિચાર કરો, ચેક હોય તો ચેક પદ્ધતિથી ચેક લખી આપે, પૈસા લઈ લેજે. કઈ વૃત્તિ? ઓળખાણ નહીં. તું મરવા નથી દેવો તને. આજી વિચાર, આજી વિચાર તમને કહું. ઘણી બધી વ્યક્તિઓએ એ જમાનામાં 25,000, 50,000, 60-70 વર્ષ પહેલા 1,00,000, 2 લાખ સુધીનું અનુદાન શનિ રવિ દરિયા કિનારે બેસીને શેઠે પોતાના જીવનભર આ દાન કર્યું. જીવનભર. એક વ્યક્તિ એવી મળી, એને દેવું થઈ ગયેલું, એ મૃત્યુ પામવા માટે આવ્યો, માણસોએ પકડી લીધો. કથા બહુ લાંબી છે, પણ જીવ વિચાર શું ચીજ છે એ બતાવી છે આપણે આજ. માણસોએ પકડીને શેઠ પાસે લાવી દીધો, બેસાડી દીધો, આશ્વાસન આપ્યું કેમ મરવું છે. શેઠ 10 લાખનું દેવું થઈ ગયું છે, ધંધામાં નુકસાન ગયું છે, પહોંચી વળી શકાય એમ નથી. કોઈ જીવને દુખી કરવો એ તો પાપ છે. વિચાર કરજો. તો કારણ કે હવે મારી પાસે પૈસા નથી, પૈસા લેવા આવે અને હું ના પાડું તો એ દુખી થાય. એમનું દુઃખ મારાથી જોવાતું નથી. પોતાના દુઃખની ચિંતા નહીં, પણ એ દુઃખી થાય છે, હું એને સુખી કરી શકતો નથી ને ઉપરથી દુઃખનું નિમિત્ત મારું કરવા ઊભું થયું છે. આ મારાથી સહન થતું નથી એટલે મારે મરવું છે. વિચાર કરજો. આ મુંબઈની પુણ્યભૂમિ કેવી તીર્થભૂમિ છે. મુંબઈના ઇતિહાસ તમે જાણજો. બરાબર છે. એ ઘાટકોપર, એ પાયધુની, એ તમારો પેડર રોડ, એ તમારું ચર્ચગેટ, એ તમારી મરીન લાઇન્સ, એ તમારો પ્રભાદેવી, એ તમારું પાર્લા, કેટલી ગુણવત્તા વાળું છે તમે જુઓ ને ત્યારે તમને ખબર પડે. પેલા શ્રેષ્ઠીએ 10 લાખનો ચેક આપી દીધો. એ જેટલાનું ઋણ બાકી છે એટલું ચૂકવી દેતું અને પ્લસ 1,00,000-1.5 લાખ રૂપિયા બિઝનેસ કરવા આપી દીધા. દેવું તો પૂરું થઈ જાય પણ બિઝનેસ ફરીથી ચાલુ કર્યો. પણ પેલો વ્યક્તિ
એ 10 લાખનો ચેક લેતા પહેલા પગમાં પડ્યો, શેઠ તમારું એડ્રેસ આપો તો જ હું ચેક લઉં, નહીતર મારા માટે મૃત્યુ બરાબર છે. મારા માટે મૃત્યુ બરાબર છે, મને તમારું એડ્રેસ આપો. શેઠ કે મેં આજ સુધી કોઈને એડ્રેસ નથી આપ્યું, કોઈને નહીં. હવે ઓનલાઈન એડ્રેસ મળી જાય છે, પહેલા તો મળતા જ નહીં. તો શેઠ આ ચેક તમારો પાછો, મારા માટે આ મૃત્યુ બહેતર છે. કે તારે કેમ જોઈએ છે આ? કે શેઠ ભવિષ્ય મારું ભાગ્ય સારું થાય તો મારું ઋણ ચૂકવી શકું. અત્યારે આપ મને બચાવી લો છો, પણ મારામાં એ અંતઃકરણમાં મૃત્યુ હોય કે મારે આ ઋણ ચૂકવવાનું છે, અને ઋણ યુક્ત મરવું બહેતર છે, એના કરતા પહેલા મરી જવું સારું. શેઠને એડ્રેસ આપવું પડ્યું. 5 વર્ષમાં એ માણસ સુખી થઈ ગયો. 5 વર્ષ પછી જે દાતા માણસ હતો, અને આવો દાતા તો જગ પ્રસિદ્ધ હોય, એની આર્થિક સ્થિતિ નબળી થઈ, ધંધામાં થોડી ખોટ ગઈ, વાહનો થોડા બહાર ગયેલા, માલ પાછો ના આવ્યો, આર્થિક સ્થિતિ નબળી થઈ. ન્યૂઝપેપરમાં સમાચાર આવ્યા. પેલા ભાઈએ વાંચ્યા કે જેણે મને મદદ કરી હતી એ ભાઈ આજ કટોકટીમાં છે, પોતે અઢળક કમાયો છે. ટેક્સીમાં, તે પોતાની ભાડાની ટેક્સી, પોતાની ગાડી નથી વસાઈ હજી, ટેક્સીમાં અઢળક સોનું ચાંદી રોકડ નાણું લઈને રાત્રે 12 વાગે શેઠના ઘરે પહોંચ્યો. શેઠને જાણે કે કોઈ ઉઘરાણી વાળો આવ્યો છે. બોલ્યો, અંદર આવવાનો ઇજાજત માંગી કે હું આવું અંદર. પણ કોણ છો તમે? કે હું વર્ષો પહેલા દરિયા કિનારે તમે મને ઋણમુક્ત બનાવવાનો પુરુષાર્થ કરેલો, અને હું ઋણમુક્ત બન્યો છું, સાથે સાથે સુખી છું. ન્યૂઝપેપરમાં આપના સમાચાર સાંભળ્યા છે, અને મારું ઋણ ચૂકવવા માટે આવ્યો, ઋણ ચૂકવવા માટે આવ્યો છું. આનંદ થઈ ગયો પેલાને. ટેક્સીમાં અઢળક સોનું, અઢળક ચાંદી, અઢળક રોકડ નાણું, એ 11.5 લાખ નહીં, 11.5 લાખ નહીં, 10 લાખ ને પ્લસ 1.5 લાખ નહીં, પણ લાખો રૂપિયા શેઠના ચરણોમાં મૂકી દીધા, અને પગમાં પડીને વિનંતી કરી કે શેઠ, આવતીકાલે રાત્રે પાછો આવીશ, પાછું ધન લઈને આવીશ, આપ ઋણમુક્ત બની જાઓ. કેટલાનો પરોપકાર તમે કર્યો છે, મારા જેવા કેટલા જીવોને તમે બચાવ્યા છે. આવા તમારા અંતઃકરણને અભિનંદન, વંદન. પેલો શેઠ આનાકાની કરે છે કે નહીં, બિલકુલ તમારે લેવું જ પડશે. બસ જે ગાડીમાં આવ્યો તે ગાડીમાં રિટર્ન ચાલ્યો ગયો. બીજા દિવસે પણ ગયો, બીજા દિવસે પણ અઢળક સમૃદ્ધિ આપી હતી. પહેલા શેઠનું ઋણ મુક્ત થઈ ગયા, શેઠનો ફરીથી બિઝનેસ ચાલુ થઈ ગયો. બહુ કથા લાંબી છે, તમને કહું, પણ આવા જ વિચાર આપણે ભણવા જ છે. એટલે જ મેં તમને ગઈકાલે વાત કરી હતી કે અંતઃકરણ શું ચીજ છે. આ તો હજી ભૌતિકતાની વાત કરી, આધ્યાત્મિકતાની વાતો તો વળી પાછી થોડી ઘણી કાલે કરશું આપણે. પણ ભૌતિકતાની દ્રષ્ટિએ આપણું અંતઃકરણ કેટલું મૂલ્યવાન છે બતાવો. હવે આપણા અંતઃકરણમાં સામાયિકનો પ્રભાવ ટકે, આપણા અંતઃકરણમાં પૂજાનો પ્રભાવ ટકે, આપણા અંતઃકરણમાં કહેવાય કે ધર્મનો પ્રભાવ ટકે, પ્રભુ ભક્તિનો પ્રભાવ ટકે, ન ટકે. આટલા બધા દોષોથી ભરપૂર આપણું અંતઃકરણ છે. જે વિચાર ભણીને કરશો શું? આ અંતઃકરણની આપણે શુદ્ધિ કરવી છે, પુણ્યશાળી. અને આજની આ અંતઃકરણની શુદ્ધિને બરાબર તમને કહું, આપણે રેકોર્ડિંગ કરેલું છે. 2-3 વાર તમે વાગોળજો,
અંતઃકરણ શુદ્ધ થશે ને તો અનંતા ભવ આપણા ઓલવાઈ જશે. જે વિચાર આ સાંભળતા સાંભળતા આવું 2-4 વાર સાંભળ્યા પછી જે અંતઃકરણની શુદ્ધિ થશે ને, આ ભવમાં તમને કોઈ સારા સુકૃતના લાભો પ્રાપ્ત થશે અને એ સુકૃતોથી તમારી નરક ગતિ ને તિરંજ ગતિ અટકી જશે. નરક તિરંજ ગતિ અટકી જશે અને સદગતિમાં પણ પુણ્યાનુબંધી પુણ્યના કારણે એવી પરંપરા ચાલશે કે 2, 5, 7 આ જેટલા મેં દ્રષ્ટાંત આપ્યા છે એ બધા 2, 5 ભવમાં ભૂતકાળમાં મુક્તિ પામવાના જ છે. વર્તમાન કાળમાં તો કોણ મોક્ષે જશે એ આપણે કોઈ કેવડી હતા નહીં, પણ વર્તમાન કાળના જીવોએ જે પરોપકાર કર્યો છે એ આપણા માટે જીવિચારનો એક માર્ગ બતાવ્યો છે. તો આવું આપણા અંતઃકરણને જીવ છે ત્યાર સુધી અંતઃકરણનું મૂલ્ય છે, પછી તો અગ્નિમાં બળીને ભસ્મ થઈ જવાનું છે. પણ જીવ છે ત્યાં સુધી અંતઃકરણનું મૂલ્ય છે. તો આપણા અંતઃકરણને પરમાત્મા તુલ્ય બનાવજો કે મૃત્યુ પછી પણ હજારો વર્ષ સુધી આપણી સ્મૃતિ ટકે, આપણા સત્કાર્યની પરંપરા ટકે. પુણ્યશાળી બરાબર છે. તમને એક વિડીયો મારે આવ્યો છે, તમને મોકલીશ. માત્ર વૃક્ષની પરંપરા ચાલે. એક ગામની અંદર દીકરી જન્મે એટલે 11 વૃક્ષ વાવવાના, એક દીકરી જન્મે એટલે 11 વૃક્ષ વાવવાના. તો વિચાર કરો, આજે લાખો વૃક્ષ થઈ ગયા છે ત્યાં, અને ત્યાં દુષ્કાળનું નામ નથી. વરસાદ સારો વરસે, પાણી સારું મળે, ધંધો સારો ચાલે, બિઝનેસ સારો ચાલે, બધું સારું ચાલે. બોલો, આ ઇન્ડિયાનું જ ગામ છે. ગઈકાલે જ આખો વિડીયો આવેલો છે. તો બસ પુણ્યશાળી, આપણે આપણા અંતઃકરણને પરમાત્મા તુલ્ય બનાવીએ જીવિચાર ભણતા ભણતા. અને આવું અંતઃકરણ હજી ભૌતિક દુનિયામાં છે. આધ્યાત્મિક દુનિયાનું પણ અંતઃકરણ કાલે આપણે બતાવશું કે અંતઃકરણ શું ચીજ છે. ચાલો. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાત્યા, જૈન ધર્મોસ્ત મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ સાહેબ. પ્રણામ પ્રણામ. કાલે સાહેબ રવિવાર છે, ચાલુ છે ને? હવે હમણાં પૂછ, શ્રેયાસભાઈ નીકળી ગયા છે, પૂછી લઉં બસ. આજે 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 કાલે શું? ઓકે સાહેબ, પચકા. હા. ઉગેશ્વરે નવકારશે પુરુષે 7 પુરુષે મોટી સંસ્કાય ઉગેશ્વરે જોઈએ પ્યારમ સંપાણમ કાયમ સંતમ સાચાગણ પછાતાળમ દિશામે સાવણ મહત્રાગણમ સવસમતેગણમ આંબિલમ નિવગય પચકાયન ભગણે સાચાગણ બેવલમ ગીત સુખીગણ પ્રચોકિને પાઠગણ મહત્રાગણમ સવસમતેગણમ એગાસણ બેસણ પચકાય તિહિમ પ્યારમ સણ કાયમ તમ સાચાગણમ સાગરગણ આમટણ પછાણ ગ્રુપઠણ પાઠગણ મહત્રાગણમ સવસમતેગણમ પાણસલેણમાં લેણમાં ચણમાં બોલેણમાં સસ્યચણમાં સિતણમાં દેશાવકાશમ ભગમ પરે ભૂકંપ પચકાયન તગણ સાચાગણ મહત્રાગણમ સવસમય વ્યત્યાગણમ બોસી રહી. ઓ શ્રીરામ. થેન્ક યુ સર. આજે શ્રેયાસભાઈ પ્રણામ. કાલે, હા પ્રણામ. કાલે રવિવારે ચાલુ રાખવાનું છે કે કાલે રજા? કાલે રજા રાખીએ સર. આજે રવિવારે રજા. આજ ચાલ ચાલો. એટલે કાલે નથી, સોમવારે. હા બરાબર. પ્રણામ.